નમસ્તે મિત્રો, મારું નામ છે ડૉક્ટર વિશાલ ચાંગેલા. હું બાળ હૃદયરોગ વિશેષજ્ઞ છું. બાળકોમાં થતી હૃદયની તકલીફો, જન્મજાત હૃદયની તકલીફો અથવા તો ક્યારેક જન્મજાત ના હોય પણ જન્મ પછી બાળકોમાં હૃદયમાં તકલીફ થતી હોય છે, એવી તકલીફોની હું સારવાર કરું છું. હવે આજે આપણે જોઈશું કે કયા પ્રકારની સારવાર હોય છે. એક તો અમુક હૃદયરોગ એવા હોય છે સમય જતાં પોતાની રીતે જ સારા થઈ જાય છે, જેમાં કોઈ ટ્રીટમેન્ટની જરૂર પડતી નથી, જેને આપણે નેચરલ ક્યોર અથવા નેચરલ રિકવરી પણ કહીએ છીએ. દાખલા તરીકે એક નાનકડું ઘઉંના દાણા જેટલું છિદ્ર હોય મસ્ક્યુલર VSDનું, તો એ સમય જતાં પોતાની રીતે બંધ થવાના મેક્સિમમ ચાન્સ હોય છે. આ ઉપરાંત કોઈક અમુક તકલીફ એવી હોય કે જેમાં કોઈ ઓપરેશનની જરૂર ના હોય પણ દવાથી જ સારું થઈ જાય. જેમ કે હૃદયનું પમ્પિંગ નબળું પડી ગયું હોય વાયરલ માયોકાર્ડાઇટિસમાં, તો એ દવાથી જ સારું થઈ જાય અને મોટા ભાગે સમય જતાં એ સારું થઈ જાય. અમુક કિસ્સામાં ન સારું થાય તો પછી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન કરવું પડતું હોય છે. આ પછી વાત આવે છે હૃદયના ઓપરેશનની. હૃદયના ઓપરેશન મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે દૂરબીન દ્વારા થતી બાળ હૃદયરોગની સારવાર, બાળ હૃદયરોગનું ઓપરેશન, કે જેમાં મોટાભાગના કિસ્સામાં સાથળમાંથી થાઈમાં નાનકડું પંક્ચર કરીને, એટલે કે હાથમાં જેવી નસ છે એવી જ સાથળમાં નસ હોય ત્યાં આપણે એક નાનકડું પંક્ચર કરીને આપણે હૃદય સુધી પહોંચીએ અને ત્યાં અમે લોકો હૃદયના ઓપરેશન કરતા હોઈએ છીએ. જેમ કે હૃદયમાં કાણું હોય તો ત્યાં અમે અલગ પ્રકારના, અલગ ડિઝાઇનના, અલગ અલગ ડિવાઇસીસ હોય છે જે ઇમ્પ્લાન્ટ કરી દઈએ. જે જગ્યાએ જે સાઇઝ કે જે શેપનું અલગ અલગ પ્રકારનું છિદ્ર એટલે કે કાણું હોય તો એને બંધ કરવાના ડિવાઇસીસ પણ અલગ અલગ આવે છે. પણ જ્યારે અમે ડિવાઇસથી એ બંધ કરી દઈએ ત્યારે બાળક હૃદયરોગ મુક્ત થઈ જાય છે. ક્યારેક વાલ સાંકડો હોય તો અમે ત્યાં બલૂન લઈ જઈ અને બલૂનને ઇન્ફ્લેટ કરીએ, ફૂલાવીએ, એટલે વાલ જે સાંકડો છે વ્યવસ્થિત ખુલવા માંડે. દરવાજો જે સાંકડો થયો છે એ સરસ ખુલી જાય. આમ દૂરબીન દ્વારા થતી હૃદયની ઓપરેશન અથવા તો હૃદયની સારવારમાં શરીરમાં ક્યાંય ચીરો નથી આવતો કે ક્યાંય ટાંકો નથી આવતો અને એટલે જ કોઈ સ્કાર અથવા તો કોઈ નિશાન નથી હોતું. બાળકને આપણે આખું શરીર કપડાં વગર પણ જોઈએ તો કંઈ ખ્યાલ ના આવે કે ક્યાંથી આમાં હૃદયનું ઓપરેશન થઈ ગયું. આ પ્રકારની ટેકનોલોજી બાળકોના જીવનમાં બહુ આશીર્વાદરૂપ છે, જેને અમે લોકો કેથલેબ પ્રોસિજર્સ અથવા તો ટ્રાન્સ કેથેટર ઇન્ટરવેન્શન ઇન કેથલેબ એવું કહીએ છીએ. સામાન્ય જનતામાં એને દૂરબીન દ્વારા થતા ઓપરેશન એવું કહેવામાં આવે છે. હવે વાત કરીએ ઓપન હાર્ટ સર્જરીની. ઓપન હાર્ટ સર્જરી એટલે કે છાતી ખોલી અને કરવામાં આવતું ઓપરેશન. મોટાભાગના કિસ્સામાં સેન્ટરથી છાતી ખોલવામાં આવે છે, જેમાં કટ કરી અને આગળનું બોનને કટ કરવામાં આવે અને ત્યારબાદ ચેસ્ટ ઓપન કરવામાં આવે. જે હાર્ટ છે એને બંધ કરવામાં આવે. આર્ટિફિશિયલ સપોર્ટ સિસ્ટમ એટલે કે કાર્ડિયોપલ્મોનરી બાયપાસ સર્કિટ ઉપર પેશન્ટને આખું સપોર્ટ કરવામાં આવે, એનું સર્ક્યુલેશન, એનું બ્રિધિંગ બધું મેન્ટેન કરવામાં આવે અને પછી હૃદયરોગનું રિપેરિંગ કરી દેવાય. અને હૃદયરોગના રિપેરિંગ બાદ જેમ કે કાણું હોય તો એને બંધ કરવાનું, વાલ્વ બગડી ગયો હોય તો એનું રિપેરિંગ કરવાનું. આ ઉપરાંત ક્યાંક વધારાની ચામડી હોય તો એને કટ કરી શકાય. કોઈ પણ જાતનું રિપેરિંગ આ ઓપન હાર્ટ સર્જરીથી થઈ શકે અને સર્જરી પછી આપણે ચેસ્ટ બંધ કરી દેતા હોઈએ અને એની ઉપર ટાંકા લઈ દેવામાં આવે. ક્યારેક એ ઓપરેશન સાઈડમાંથી પણ કરવામાં આવે. આ ઓપન હાર્ટ સર્જરી પણ બાળકોના જીવનમાં એક આશીર્વાદ સમાન ઓપરેશન હોય છે,
જ્યારે જ્યારે દૂરબીનથી ઓપરેશન ના થઈ શકે એવો કેસ હોય ત્યારે ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવે. ઓપન હાર્ટ સર્જરીથી પણ બાળકો એકદમ સારા થઈ જાય છે, સાજા થઈ જાય અને આવા બાળકો નોર્મલ જીવન જીવી શકે. ઓપરેશનનો કે ઓપન હાર્ટ સર્જરીનો ડર બિલકુલ રાખવાની જરૂર નથી. જો આપણે યોગ્ય સમયે યોગ્ય ડૉક્ટર સુધી પહોંચ્યા હોઈએ તો આ સારવાર દ્વારા બાળ દર્દીઓને નવજીવન મળે છે. આમ જ્યારે જ્યારે જરૂર પડે અને જે પ્રકારેનો કેસ હોય એ પ્રમાણે દૂરબીનથી અથવા તો ઓપન હાર્ટ સર્જરી જે પેશન્ટને જે જરૂરિયાત હોય એ પ્રમાણે જો આપણે એનું ઓપરેશન કરીએ, બાળક હૃદયરોગ મુક્ત થઈ જાય. આવો આપણે બાળ હૃદયરોગના દર્દીઓના જીવનમાં એક નવો પ્રકાશ પાથરીએ. હું અને મિલા આ એક મિશન ઉપર છીએ. અમારું મિશન એટલે કે અભિયાન છે 10 મિલિયન બાળકો કે જેને હૃદયરોગ છે એના જીવનમાં સ્મિત પ્રથરાવાનું, એમના જીવનમાં પ્રકાશ ફેલાવવા માટે જે કાંઈ કરવું પડે એ કરી છૂટવું. અસ્તુ.